રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા જગ્યાએ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાડડિયાના 7મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ ગામોની શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેજા બાપા અન્ન ક્ષેત્ર ખાતે આશરે 400 બુચકોને ભોજન કરાવવામાં આવ્યું હતું। कार्यक्रम दरमियान स्वर विठ्ठलभाई राडडियाना खेडूतो, गरीबो अने समाज प्रत्येना योगदानने याद करवामां आव्युं हतुं। आ समग्र कार्यक्रमने सफल बनावा तेजा बापा जग्याना प्रमुख आर.के. कोलियानी, सुरेशभाई वाघसिया, ट्रस्टीओ, कार्यकर्ताओ अने सेवकगणो जाहेमात उठावी हती। जो कि समग्र सौराष्ट्रना जेने छोटे सरदारनुं बिरुद आपवामां आवेलुं छे एवा स्वर्गीय विठ्ठलभाई रादडियानी 7મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર દરેક જગ્યાએ સેવા યજ્ઞના કાર્યક્રમો યોજાનાર છે। તેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર પણ 2 જગ્યાએ આવા સેવા યજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે હિન્દુ યોગ સંઘ અને સહકારી ક્ષેત્ર દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર સહાયક ટ્રસ્ટ તરફથી બટુક ભોજનનું આયોજન ભક્ત શ્રી તેજા બાપાની સંસ્થા દ્વારા અહીંયા કરવામાં આવેલું હતું। સમગ્ર ગુજરાતમાં આજે એક સેવાની જ્યોત પ્રગટી હોય એવું વાતાવરણ આવા આપણા કદાવર નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયું છે। વિઠ્ઠલભાઈની જો વાત કરું તો 7 વર્ષનો સમય વીતી ગયા પછી પણ લોકોના દિલોમાં જેણે કાયમી માટે રાજ કર્યું છે એવા આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા, જેનું નેતૃત્વ સમગ્ર વિસ્તારમાં એક ચિહ્નરૂપ હતું, આજે પણ આપણે એને ખૂબ જ ભાવથી યાદ કરીએ છીએ। અને તેજા બાપા અન્ન ક્ષેત્ર સહાયકની વાત કરું તો આ સંસ્થા દ્વારા દર મહિને નેત્ર નિદાન યજ્ઞ કેમ્પ, જેમાં હજારો માણસો આ કેમ્પનો ફાયદો લે છે અને જરૂરિયાતવાળા